વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો પણ આપણે પીએચડી માટે એના એ ચવાઈ ગયેલા વિષયો લેતા હોઈએ છીએ. એકનું એક કામ પુનરાવર્તિત થતું રહે છે, કોપી પેસ્ટ થતું રહે છે. એના બદલે નવા વિષય કેમ ના વિચારી શકાય? એવા કેટલા સર્જકો છે જેમણે આત્મકથા લખી અને સાથે કથા સાહિત્ય પણ લખ્યું. એ બેમાં કેટલું સામ્ય છે ક્યારેક શોધો. દાખલા તરીકે મેં એક આત્મકથાની વાત તમને કરી છે, પ્રભા ખેતાનની અન્યા સે અનન્યા. એ પ્રભા ખેતાન જ્યારે છિન્નમસ્તા નામની નવલકથા લખે ત્યારે અડધી નવલકથા સુધી એમની પોતાની આત્મકથા જ ચાલે છે. ઇસ્મત ચુગતાઈ કાગઝી હૈ પૈરહન નામની આત્મકથા લખે અને એ આત્મકથામાં આપણને ફરિયાદ હોય કે એણે એના અંગત જીવન વિશે કશું ન લખ્યું. તો એ ફરિયાદ દૂર કરવી હોય તો ઇસ્મતની ટેઢી લકીર નામની નવલકથા વાંચવાની. આ ટેઢી લકીર ઘણા બધા જવાબ આપશે અને ઇસ્મતે એના પૂઠા પર લખ્યું છે કે હા, टेढ़ी लकीर की जो नायिका है शम्मन वो मैं ही हूं. હિમાંશી શેલતની લગ્નેતર સંબંધની 7 થી 8 વાર્તા અને એમની આત્મકથા મુક્તિ વૃતાંત, આ બધાને બાજુ પર રાખો અને વાસ્તવિક જિંદગી અને કલ્પનામાંથી આવતી વાર્તા નવલકથા એ કેટલી હદે સામ્ય ધરાવે છે. અને એ વાસ્તવિક સામગ્રીમાં જે તે સર્જકે, એ હિમાંશીબેન હોય, એ ઇસ્મત ચુગતાઈ હોય, એ પ્રભા ખેતાન હોય, એણે કલ્પનાના જગતમાંથી કેવી રીતે કશું ઉમેર્યું છે એની વાત કરો. આ એક સરસ સંશોધન થાય જો આપણે ઈચ્છતા હોઈએ તો. છિન્નમસ્તા એ પ્રભા ખેતાનની નવલકથા છે, બહુ જાણીતી. એમની આત્મકથા અન્યા સે અનન્યાની મેં વાત કરી છે, એક આખું લેક્ચર મેં મૂકેલું છે. આજે વાત કરીશું પ્રભા ખેતાનની છિન્નમસ્તાની. હિન્દી સાહિત્ય જગતમાં છેલ્લા 3-4 દાયકાના અતિ વિલક્ષણ બુદ્ધિજીવી ગણાતા સાહિત્યકાર પ્રભા ખેતાન દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિશ્વ બજાર અને ઉદ્યોગ જગતના બહુ જ મોટા જાણકાર હતા. એટલા માટે કહું છું, 2008માં એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. નારીવાદી લખાણોના ગંભીર અભ્યાસી પ્રભા ખેતાને સ્ત્રીના શોષણ વિશે, એની પાછળ જવાબદાર માનસિકતા વિશે, નારી મુક્તિના સંઘર્ષ વિશે પણ ઘણું લખ્યું છે. એમની નવલકથાઓ આવો પેપે ઘર ચલે. હવે છિન્નમસ્તાની હું આજે વાત કરું છું, આવો પેપે ઘર ચલેની પણ ક્યારેક કરીશું. આ બે નવલકથા એમની આત્મકથામાં સીધી છે, એટલે તમે અહીં તો બે નવલકથા સાથે સરખામણી કરી શકો. આવો પેપે કૂતરાનું નામ છે, પાળેલા કૂતરાનું નામ. ઘર ચલે, છિન્નમસ્તા, પીલી આંધી, અગ્નિ સંભવા, તાલાબંધી, અપને અપને ચહેરે એ પ્રભા ખેતાનની જાણીતી નવલકથાઓ છે. अपरिचित उजाले, सीढ़ियां चढ़ती हुई मैं, एक और आकाश की खोज में, कृष्ण धर्मा में, हुस्न बानो और अन्य कविताएं, अहल्या, આ બધા એમના કાવ્ય સંગ્રહોના નામ છે. उपनिवेश में स्त्री, सार्त्र का अस्तित्ववाद, शब्दों का मसीहा सार्त्र, आल्बेर कामू, वह पहला आदमी, આ બધા સિમોન દ બુવાએ હિન્દીમાં કરેલા અને બહુ જ વખણાયેલા અનુવાદો છે. પણ એમનો એક અનુવાદ સૌથી વધારે વખણાયો અને સૌથી વધારે વેચાયો વંચાયો, એ છે સિમોન દ બુવાની સેકન્ડ સેક્સ. એનો અનુવાદ એમણે સ્ત્રી ઉપેક્ષિતા નામે કર્યો, જે બહુ જ વખણાયો. મારવાડી કુટુંબની બંગાળમાં મોટી થયેલી આ છોકરી દર્શન શાસ્ત્ર જેવો વિષય ભણી માત્ર 22 વર્ષની ઉંમરે
5 સંતાનોના પિતા એવા 40 વર્ષના ડોક્ટર સર્રાફ સાથે પ્રેમમાં પડે, દુનિયા આખીની ગાળો ખાય, અપમાનો વેઠે, છતાં સંબંધ નિભાવે, સામા પૂરે તરીને પોતાનો બિઝનેસ જમાવે, દુનિયાભરના દેશોમાં 1968-69માં એકલી ફરે, અને એક દિવસ આ મારવાડી કુટુંબની દીકરી કલકત્તાની ચેમ્બર ઓફ કોમર્સની પહેલી મહિલા પ્રમુખ બને. આ હકીકતો સમજાવે છે કે પ્રભાનું જીવન કેવા સંઘર્ષોમાંથી, કેવા ઝંઝાવતોમાંથી પસાર થયું હશે એ આપણે કલ્પી શકીએ. એક તો પોતાના દેખાવને કારણે, શ્યામ વર્ણને કારણે કુટુંબમાં હંમેશા હાંસી પાત્ર રહેલી 9 વર્ષની ઉંમરે કુટુંબના જ એક સભ્ય દ્વારા, સગા મોટા ભાઈ દ્વારા નવલકથામાં એ કહેશે, જાતીય શોષણનો ભોગ બનેલી આ સામાન્ય કઈ રીતે અસામાન્ય નારી બને છે એની વાત એટલે પ્રભા ખેતાનની આત્મકથા અન્યા સે અનન્યા. જેમણે પ્રભા ખેતાનની આત્મકથા અન્યા સે અનન્યા વાંચી હોય એ વાચક છિન્ન મસ્તા નવલકથા વાંચવાની શરૂ કરે એટલે 15-20 પાનામાં જ એ સમજી જાય કે આ પ્રભા ખેતાનની આત્મકથનાત્મક નવલકથા છે. જીવન કથનાત્મક નવલકથા પણ હોય અને આત્મકથનાત્મક નવલકથા પણ હોય. નવલકથાની નાયિકા પ્રિયા એના લગ્ન પહેલાની જિંદગી બિલકુલ પ્રભા ખેતાનની જ જિંદગી છે. લગ્ન પછી જિંદગીની વાતો દ્વારા એમણે પોતાની જિંદગીને નવલકથામાં ઢાળવાની કોશિશ કરી છે. ઇસ્મત ચુગતાઈની જાણીતી નવલકથા ટેઢી લકીર પણ ઇસ્મતની આત્મકથનાત્મક નવલકથા છે. એ બહુ જાણીતી વાત છે. પણ હવે વાત છિન્ન મસ્તાની, જેની નાયિકાનું નામ છે પ્રિયા. એક વિદેશ યાત્રાથી પાછી ફરતી પ્રિયા બેલગ્રેડના એરપોર્ટ પર બેહોશ થઈ જાય છે. ત્યાંના દવાખાનામાં અને પછી હોટલમાં અર્ધ ઊંઘમાં અને અર્ધ જાગ્રત અવસ્થામાં એ પોતાની જિંદગીનો ઘટનાક્રમ યાદ કરે છે. આમ તો આખી નવલકથા પ્રિયાના મોઢે જ કહેવાય છે, પણ વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ત્રીજા પુરુષની કથન રીતિથી સર્વજ્ઞ લેખક દ્વારા પણ કશુંક કહેવાયું છે. એટલે બેઉ કથન રીતિ અહીંયા એનું મિશ્રણ છે. વર્તમાનમાં પાછી ફરતી ફિલિપ અને જુડી જેવા મિત્રો સાથે પોતાની જિંદગી વિશે વાત કરતી પ્રિયા અર્ધતંદ્રાવસ્થામાં અત્યાર સુધીની વીતેલી જિંદગીને ટુકડે ટુકડે, કટકે કટકે યાદ કરે છે અને એ ટુકડાઓમાં વહેંચાયેલી કથા આપણી પાસે આવે છે. ક્યારેક એ બાળપણની વાત કરે છે, ક્યારેક લગ્નની વાત, વળી પાછી એ વર્તમાનમાં આવે છે, વળી પાછી એ તંદ્રામાં જાય છે, ક્યારેક એ ફિલિપને પોતાની વાત કરે છે, ક્યારેક એ જુડીને પોતાની વાત કરે છે, અને એ રીતે કથા કટકે કટકે કહેવાય છે. એની જોડવાની જવાબદારી મારી અને તમારી ભાવક તરીકે છે. યાદોના જગતમાંથી વારે વારે વર્તમાનમાં પાછી ફરતી પ્રિયા નોંધે છે, वर्तमान के झरोखे से बार बार झांकता हुआ अतीत सिलसिलेवार तरीके से नहीं, बिल्कुल बेढब अपनी चाल से चलता हुआ अतीत. એટલે તમારી સામે સીધી લીટીમાં વાત કહેવાની નથી. નવલકથાની વાત કરતી વખતે જો કે મેં એવી કોશિશ કરી છે કે હું વાર્તાને રેખાયિત ઢબે ગોઠવીને પછી તમને કહું. રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાં ત્રીજી દીકરી તરીકે જન્મેલી પ્રિયાનું બાળપણ દીકરાની રાહ જોઈને બેઠેલી માતાની નિરાશાને કારણે કાયમી ઉપેક્ષિત જ રહ્યું. ઉપેક્ષા અને ભયથી કુંઠિત બાળપણની યાદો તરફ વળતી પ્રિયા લખે છે, મેં સ્મૃતિઓ की पगडंडी पर संभल संभल कर पांव रख रही हूँ. कभी आंचल झाड़ियों से उलझता है, कभी पैरों में नुकीले पत्थर चुभते हैं, कभी सामने कोहरे के बादल, सामने कुछ दिखाई भी नहीं पड़ता, और कभी पैरों के नीचे ठंडी ओस की बूंदें मुझे मेरे आंसुओं की याद दिलाती हुई.
પ્રિયાનો ભૂતકાળ નર્યો કાંટાળો છે. 9.5 વર્ષની પ્રિયા પર એનો સગ્ગો મોટો ભાઈ બળાત્કાર કરે છે. પણ પ્રિયાને ઉછેરનાર દાઈમાં એને ચૂપ રહેવા અને કોઈને ન કહેવા કહે છે. રડતી રડતી પ્રિયા કહે છે, दाईमा भैया ने ये क्यों किया? मना करने पर उन्होंने ऐसे जोर से थप्पड़ मारा, मैं तो अम्मा से बोल दूंगी. પ્રિયા રડતી જાય છે અને ભાઈના કરતૂત કહેતી જાય છે. જ્યારે જ્યારે ભાભી પિયર જાય ત્યારે ત્યારે મોટા ભાઈ આવું જ કરે છે. પ્રિયાના અનુભવો આપણને ધ્રુજાવી જાય એવા છે. પણ પ્રિયાના પિતાના અચાનક મૃત્યુ પછી ઘરનો વ્યવહાર આ મોટો ભાઈ જ સંભાળે છે અને એટલે એને કોઈ નથી કહેવાનું એવી દુનિયાદારી જાણતા દાઈમાં प्रिया ने कोई ने न कहवानू कहे छे. सुन बिटिया, हमारा कहा मान और जिंदगी में ये सब बात कभी किसी से न कहियो, अपने पति परमेश्वर से भी नहीं. तो आ भारतीय समाजनी बलिहारी છે. અહીં બળાત્કાર કરનાર સામે આંગળી નથી ચીંધાતી. આબરૂ જેના પર બળાત્કાર થયો એની જાય છે. આમ પણ આ દુનિયામાં પ્રિયાના આગમનથી દાઈમાં સિવાય કોઈ રાજી થયું નથી. દરેક વાતમાં માં સહિત ઘરના બધાએ પ્રિયાની કાયમ અવગણના જ કરી. એની સાથે ખાવાની ચીજથી માંડીને દરેક બાબતે અન્યાય કરવામાં આવ્યો છે. એક દાઈમાં એનો પક્ષ લે છે. મોટા ભાઈના પંજાથી બચાવવા દાઈમાં એને સોડમાં લઈને સૂવે છે. प्रिया कबूले छे, मुझे दाई माँ ने ही पाला और पोसा, मेरे लिए माँ यानी दाई माँ. श्याम रंग, बार देखाता दांत, हाडेतू 10 વર્ષની છે પણ મોટી લાગે છે, હાડેતું શરીર અને એમાં 10મા વર્ષે માસિકનું શરૂ થવું. આ બધાના કારણે પ્રિયા ભાઈ બહેનોમાં મજાકનું એક સાધન બની ગઈ. ભાઈ બહેન એને અછૂત કન્યા, દાંતાળી, કાળી એવું કહીને ચીડવે છે. એની ઉભાર છાતીનો વધારે છે એટલે એ ઉભાર સપાટ લાગે એટલે માં અને મોટી બહેન શ્વાસ રૂંધાય એવું જેકેટ પહેરાવવા એને ફરજ પાડે છે. પિતાજીની પહેલી વર્ષી વખતે 10.5 વર્ષની પ્રિયાને માં સવારથી સાંજ એક ઓરડીમાં પૂરી રાખે છે. કારણ એ પીરિયડમાં હતી, ટાઈમમાં હતી અને એ ક્યાંય અડી ન જાય એટલા માટે. એને બાથરૂમ જવાની પણ છૂટ નથી આપતા 10 કલાક માટે. પ્રિયા માંદી પડે અને આ પ્રભાખેતનની આત્મકથામાં પણ આ પ્રસંગ છે જ. પ્રિયા માંદી પડે ત્યારે પણ માએ કદી એના માથે હાથ નથી ફેરવ્યો. પ્રિયા એટલે દાઈમાને પૂછે છે, दाईमा क्या अम्मा मेरी अपनी माँ है या मैं तुम्हारे पेट से पैदा हुई हूँ? દરેક બાબતે પ્રિયાને થતા અન્યાય દાઈમાં પણ વેઠી શકતા નથી. આમ પણ એમની ઉંમર થયેલી એટલે ઘરમાં કોઈ દાઈમાને રાખવા હવે તૈયાર નહોતું. ગામ જતા જતા પણ દાઈમા પ્રિયાના લગ્નની ચિંતા કરે છે. થોડા વર્ષે દાઈમાના મૃત્યુના સમાચાર આવે છે ગામથી, ત્યારે પ્રિયા સિવાય ઘરમાં કોઈને કશો ફરક નથી પડ્યો. આટલા વર્ષ આ ઘરની સેવા કરી હોવા છતાં ગંગા નાહીને નીકળેલી પ્રિયા બબડે છે, अब मैं पूरी तरह अनाथ हुई. माँ, भाभी, बहन આ બધાને એણે એક કરતા વધારે સુવાવડો, ગર્ભપાત અને માંદગીથી ત્રસ્ત જોયેલા એટલે એણે નક્કી કર્યું છે મારે પરણવું જ નથી. એના ફિલોસોફીના અધ્યાપક ડૉક્ટર ચેટર્જી ગુરુ દક્ષિણા માંગતા કહે છે, स्त्री होना कोई अपराध नहीं है, पर नारीत्व की आंसू भरी नियति स्वीकारना बहुत बड़ा अपराध है. अपनी नियति को बदल सको तो वह एकलव्य की गुरुदक्षिणा होगी. प्रिया વર્ષો સુધી વેઠ્યા પછી આ વાતને અમલમાં મૂકી શકી છે. મોટા ભાઈ દ્વારા થતી જાતીય સતામણી સામે એ એકવાર અવાજ ઉઠાવે છે અને એની પાસે ઊભી રહીને કહે છે, હું આ અગાશી પરથી કૂદી પડવાની છું. અને મોટો ભાઈ કહે છે કે હવે કદી એવું કરીશ નહીં. પણ એના મનમાંથી કડવાશ નથી જતી. એ કહે છે,
मुझे नफरत है इस पुरुष जाति से, नफरत है उससे जो मासूम छोटी नादान लड़की को भी नहीं छोड़ता. પ્રિયાને પ્રશ્ન થાય છે, ઘરમાં કે બહાર, ભાઈ કે નોકર કે અજાણ્યા પુરુષ, અનુભવ લગભગ એને સરખા જ થયા છે અને દરેક વખતે કોઈને ન કહેતી, આ બાબતે કદી મોં ન ખોલતી એવી જ સલાહ વડીલોએ આપી છે. પોતે ઉપેક્ષાને કારણે આવી ડરપોક રહી ગઈ કે પછી આવા ભયાનક અનુભવોને કારણે એને સમજાતું નથી. એ પોતાની જાતને કહે છે, નહીં, मैं औरत होना नहीं चाहती, मैं कभी किसी से प्रेम नहीं करूंगी, कभी शादी नहीं करूंगी, सेक्स से मुझे बेहद घृणा है, मैं एक ठंडी औरत हूं और ठंडी ही रहूंगी. पुरुष से बदला लेने का मुझे एक यही तरीका समझ में आया. પ્રિયા આવું નક્કી કરે છે ખરી, પણ અમલમાં મૂકી શકતી નથી. દરેક પુરુષથી દૂર રહીશ એવું નક્કી કરતી પ્રિયા કોલેજમાં એને ભણાવનારા એક યુવાન અને સોહામણા અધ્યાપક પર વારી ગઈ. પ્રોફેસર મુખર્જી એને ઘરે બોલાવે છે અને એ જાય છે. એમની વચ્ચે જ્યારે જાતીય સંબંધ બંધાય છે ત્યારે પ્રિયા કબૂલે છે કે એને હવે ઘૃણા ન થઈ. એને આ પુરુષનો સ્પર્શ માદક અને સુખદ લાગ્યો. 6 મહિના આ ખેલ ચાલે છે અને અચાનક જ પ્રોફેસર મુખર્જી રજા પર ઉતરી જાય છે. અવશ થયેલી પ્રિયા થોડા દિવસ પછી એ માંદા તો નહીં પડ્યા હોય એવી ચિંતાથી એમના ઘરે જાય છે. એક બહુ જ સુંદર સ્ત્રી બારણું ખોલે છે. એ સ્ત્રી ચાલ એવા અંદર જાય છે ત્યારે પ્રોફેસર મુખર્જી પ્રિયાનો હાથ પકડી એકદમ કડક સખત અવાજે કહે છે, મૂર્ખ લડકી, मैंने कब कहा था कि मैं तुमसे शादी करूंगा? हम दोनों ने जो किया वो मौज की, बस बात खत्म. और सुनो, फिर कभी यहां मत आना, मैं शादीशुदा इंसान हूं. સ્તબ્ધ થઈ ગયેલી પ્રિયાને સમજાતું નથી કે ભારતીય વેદાંત ભણાવનારો આ માણસ આટલી હદે કપટ કેવી રીતે કરી શકે. સતત જાતને ભાંડતી પ્રિયા પેલાને દોષ દેવાને બદલે પોતાની જાતને દોષી માનતી હતી. વિશ્વાસ તો પોતે કર્યો. આમ છેતરાવા બદલ એ જાત પર ભયાનક ગુસ્સે થાય છે. મારી સાથે આવું કેમ થયું? મારો શો વાંક? આ બધા પ્રશ્નો પ્રિયાને ડિપ્રેશન તરફ દોરી જાય છે. ઘરના લોકો ચમકી જાય એટલા મોટા અવાજે હસતી પ્રિયા દરેક ક્ષણે ખુશ દેખાવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. પુરુષના સ્પર્શથી ભાગનારી પ્રિયાને આ 6 મહિનાએ બદલી નાખી છે. હવે એને પુરુષનો હૂંફાળો સ્પર્શ અને એમાંથી મળતું સુખ એ ચાખી ગઈ છે. એટલે હવે એ પુરુષો પર નજર ફેરવે રાખે છે. એ કબૂલે છે कि बिना शराब के जैसे शराबी की हालत होती है, बस मेरी हालत वही थी. एक तो ઘરમાં ઉપેક્ષિતા, એમાં પાછી વધારે ભણી, આને સાથે લગ્ન કોણ કરશે? ઘરમાં બધાને આ ચિંતા છે. એટલે જ્યારે નરેન્દ્રનું માંગવું આવ્યું, એને જોઈને નરેન્દ્ર પરણવા તૈયાર થયો. પછી ઘરમાં કોઈએ પ્રિયાની મરજી શું છે એવું પૂછવાની કોઈને જરૂર લાગી નહીં. કાલ સુધી સડક પર ચપ્પલ ઘસતી પ્રિયા અચાનક કરોડપતિ ઘરની વહુ થઈ ગઈ. હીરા જવેરાત, મોંઘાદાટ કપડા, મર્સિડીઝ કારમાં વિદાય લેતી પ્રિયા કહે છે, વિદા કે વક્ત મુझे જરા ભી રોના નહીં આયા. કારણ કે આ ઘરમાં ચાહનારું તો કોઈ હતું નહીં. હા, એને દાઈમાં બહુ યાદ આવે છે. પ્રિયાના લગ્નની સૌથી વધારે હોશ દાઈમાને તો હતી. રિવાજ પ્રમાણે સુહાગ રાત પૂજા થયા પછી બીજા દિવસે મનાવાય એવો આ ઘરમાં રિવાજ હતો. પણ નરેન્દ્ર માં, ફોઈ, તમામ વડીલોનું અપમાન કરી ધરાર એ જ રાતનો આગ્રહ રાખે છે. પ્રિયા નરેન્દ્રને પ્રોફેસર મુખર્જી વાળી વાત કહી દેવા માંગતી હતી. એના મનમાં અપરાધ ભાવ છે. એને અપરાધ બોજથી હળવું થવું છે. પણ નરેન્દ્ર પાસે સાંભળવા માટે સમય અથવા ધીરજ નહોતી. 20 મિનિટમાં પોતાની ભૂખ સંતોષી નરેન્દ્ર સૂઈ ગયો.
પછીથી એની આ જંગલી પશુ જેવી ભૂખ વધતી જ ગઈ. રાતે જ નહીં, દિવસે પણ ગમે ત્યારે એને પ્રિયાની જરૂર પડતી. પાર્ટી માટે તૈયાર થઈ નીકળતા હોય અને અચાનક જ એ પ્રિયાને રૂમમાં ઘસડી જતો. પ્રિયા, નહીં, तुम मेरी चीज हो. लोग इतनी अच्छी चीज को देखकर लार टपकाए, इससे पहले मुझे इसका स्वाद चखने दो. प्रिया ના પાડે, રોકે તો ગુસ્સે થઈને કહેતો, તને તો કદી સેક્સની જરૂર પડતી જ નથી. नरेंद्र, मुझे सेक्स नहीं, मुझे प्यार चाहिए. तुम सोचती हो बिना प्यार के कोई तुम्हारे लिए इतना पागल हो सकता है? लेकिन प्यार और सेक्स में फर्क होता है नरेंद्र. तुम अपनी फिलोसॉफी अपने पास ही रखो. પ્રિયાને લગ્ન પછીના 1 વર્ષમાં સમજાઈ ગયું કે એનામાં અને નરેન્દ્રમાં કશું કોમન હતું નહીં. નરેન્દ્રને પૈસા કમાવા, અતિશય ખાવું અને અતિશય સેક્સ એ સિવાય એને બીજો કોઈ રસ નહોતો. આ ઉંમરે પણ એના બૂટ નોકરો જ કાઢતા અને પહેરાવતા. વિનંતી કરતા એ શીખ્યો જ નહોતો. આદેશની ભાષામાં જ એ વાત કરતો. પ્રિયાના સાસુ હોંશે હોંશે નરેન્દ્રના આદેશોનું પાલન થાય એનું ધ્યાન રાખતા. પોતાનું કોઈ અસ્તિત્વ જ ન હોય એટલી ચૂપકીદીથી સસરા ઘરમાં રહેતા અને રોજ સાંજે સસરા કશેક બહાર ચાલ્યા જતા. નરેન્દ્રની પાર્ટીઓની તૈયારીઓ, જાતને સજાવવાની, એના એ જ પૈસાવાળા લોકોને મળવાનું અને એની એ જ અર્થહીન વાતો કરવાની. 5 વર્ષમાં પ્રિયા આ મોનોટોનીથી, આ એકવિધ જિંદગીથી થાકી ગઈ, કંટાળી ગઈ. શું જિંદગી આટલી હદે એકવિધ હોય? એ વાંચવા બેસતી તો નરેન્દ્ર અકળાતો. બાકી સ્ત્રીઓની જેમ એ પાર્ટીઓ કરે, તાશ રમે, તૈયાર થાય તો નરેન્દ્રને ગમે. પણ પ્રિયાને આ બધી વાતોમાં કંટાળો આવતો હતો. સગાઈ અને લગ્ન વચ્ચેના દિવસોમાં પ્રિયાએ પોતાના ઘરમાં ધીમા અવાજે થતી વાતો સાંભળેલી. એના સસરાએ એક બંગાળણને રાખેલી એવી અને એને એક દીકરી પણ હતી એવી વાતો એણે સાંભળેલી. સાસુ અને નરેન્દ્ર બેઉનું સસરા સાથેનું જે વર્તન હતું એના કારણે એનું કુતૂહલ ઉશ્કેરાતું. એ જોઈ શકતી કે સાસુ નરેન્દ્રને હથિયારની જેમ વાપરે છે. એક દિવસ પ્રિયા પોતાના 6 વર્ષના દીકરા સંજુને લઈ અને સસરા જ્યાં જાય છે ત્યાં જવા માટે ડ્રાઈવરને કહે છે. પ્રિયા જ્યારે એ લોકોને મળે છે ત્યારે એને આ સ્ત્રીની ગરવાઈ ગમી જાય છે. એ એને છોટી માં કહે છે. 19 વર્ષની નણંદ નીના પણ એને ગમી જાય છે. નીનાની વાતો, પિતા પ્રત્યેની નફરત, પોતાના હક માટે અવાજ ન ઉઠાવતી મા માટેનો એનો ગુસ્સો, આ બધું જ પ્રિયાને ગમે છે. પણ નિર્દોષ દીકરો એક દિવસ બધાની વચ્ચે કહી દે છે અને નરેન્દ્ર ગરમ થાય છે. એ તો રખાત છે, એના ઘરે શા માટે જાય? प्रिया हिम्मत भर नरेंद्र ने कहे क्या चुटकी भर सिंदूर से ही पत्नी कहलाने का हक मिल जाता है और 20 वर्ष बिना साथ फेरे के संबंधों को यूं ही नकार दिया जा सकता है? जवाब में नरेंद्र बराड़े छे, वह रखेल है, मिस्ट्रेस है, मेरी मां नहीं है. प्रिया आटली हल्की बात सहन करी शकती नहीं, पण जुए छे के सासूना चेहरा पर आ लड़ाई थी अतिशय संतोष फैलायो छे. सासू बेवड़ी रमत रमी रहा छे एटले प्रिया नरेंद्र सामे मोर्चो खोलती एम कहे छे, तुम सुन लो, मैं जाऊंगी और संजू केवल तुम्हारा बेटा नहीं, मेरा भी हक है उस पर, वह भी मेरे साथ जाएगा. दया, ममता, इंसानियत कुछ भी नहीं तुम लोगों में. मैं पूछती हूँ, पापा किसके सहारे चलते फिरते नजर आ रहे? कौन है जो पापा का ख्याल रखते? नीना मेरी ननद है, संजू की बुआ है, इस घर की बेटी है. અને પ્રિયાના ગાલ પર સટાક કરતો બધાની વચ્ચે એક તમાચો પડે છે. પ્રિયાને પોતાની રડતી જાત પર ગુસ્સો આવે છે. હું કેમ નરેન્દ્રને છોડી નથી શકતી? શું માત્ર સુરક્ષાના મોહમાં, સમાજના ભયથી? પળના આવેશમાં પ્રિયા બેગ ભરીને પિયર જતી રહે છે, પણ ત્યાં બધા એને સમજાવે છે. પતિ પત્ની વચ્ચે લડાઈ તો થાય,
તમારા ભાઈ જુઓ કેટલા ગુસ્સાવાળા છે. ભાભી કહે છે, माँ तो मोढ़ा पर જ કહી દે છે, देख मैंने तुम्हें इस घर से विदा कर दिया, अब मेरे घर में तेरी जगह नहीं. આપણા દેશમાં સ્ત્રી માટે કોઈ ઘર પોતાનું નથી. નરેન્દ્ર લેવા આવે, સોરી કહે અને પ્રિયા વારી જઈ એની સાથે જાય. માં અને ભાભીના વર્તનથી એને સમજાઈ ગયેલું કે નરેન્દ્રનું ઘર જ એનું આશ્રય સ્થાન રહેવાનું છે. થોડા સમય પછી નરેન્દ્ર પણ મારા ઘરમાં પગ ન મૂકતી એવું કહે ત્યારે પ્રિયા વિચારે છે કે મારું ઘર કયું. સસરાના મૃત્યુ પ્રસંગે પ્રિયા ઈચ્છે છે કે છોટી માં પણ એમના અંતિમ દર્શન કરે, પણ નરેન્દ્ર કહે છે इस घर में रखेल और रंडियों के लिए कोई जगह नहीं है. પ્રિયાને સમાજની આ વ્યવસ્થા ગળે નથી ઉતરતી. જે ઘરે સસરાને શાંતિ મળતી, સ્નેહ મળતો, એ સ્ત્રી એકલી એકલી ચૂડી તોડી, સિંદૂર લૂછી અને નાહી રહી છે થોડે દૂર. પ્રિયાને ગુસ્સો આવે છે છોટી માં પર. કેમ એમણે કદી પોતાના અધિકારની વાત ન કરી? કેમ કાયમી સમર્પણ જ કર્યું? સમાજ સમર્પણની ભાષા નથી સમજતો. જિંદગીમાં આવી ગયેલી એક વિવિધતા પ્રિયાને ડિપ્રેશન અને પછીથી નર્વસ બ્રેકડાઉન બાજુ લઈ જાય છે. એમાંથી બહાર આવવા માટે એ કશું કામ કરવાની પરમિશન માંગે છે. નરેન્દ્ર ઉત્સાહભેર હા પાડે છે. એને ખાતરી છે કે પ્રિયા પોતાની મદદ વગર કશું કરી શકવાની નથી. પણ પ્રિયાની અંદર એક સૂઝ હતી. એણે બહુ વાંચ્યું. ભારતીય હેન્ડીક્રાફ્ટની વિશ્વના બજારમાં કેટલી માંગ છે એ વિશે એ બિલકુલ અભ્યાસ કરે છે અને પછી ચામડાની કલાત્મક બેગ એક્સપોર્ટ કરવાનો એ નક્કી કરે છે. ફિલિપ સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે ફિલિપ નરેન્દ્રની સામે પ્રિયાની બિઝનેસની જે સમજ છે એના વખાણ કરે છે અને બેઉ વચ્ચે ગાંઠ પડી જાય છે. આ ગાંઠ પડ્યા પછી બેઉ વચ્ચેનું અંતર વધતું જ જાય છે. બેહોશીમાંથી બહાર આવતી પ્રિયાને પહેલો પ્રસંગ જે યાદ આવે છે એ આવો છે. પોતાના વ્યવસાય અર્થે વિદેશ યાત્રા પર નીકળતી પ્રિયા યાદ કરી રહી છે કે બેગમાં પોતે મૂકવાનું કશું ભૂલી તો નથી ગઈ ને. એ જ સમયે નરેન્દ્ર રાડો પાડી પાડીને એની સાથે લડી રહ્યો છે. એના પર રૂપિયાના બંડલો ફેંકતો વરાડતો જાય છે. तुम्हें रुपये चाहिए ना, बोलो कितने रुपये. रात दिन रुपयों के पीछे भागती रहती हो. प्रिया इन्हें कहे छे, नरेंद्र मैं व्यवसाय रुपयों के लिए नहीं कर रही हूँ. हाँ 4 वर्ष पहला मैं पैसा માટે काम शुरू करेलू, पर आज मेरा व्यवसाय ही मेरी आइडेंटिटी है. मुझे जिंदगी उसी की वजह से उद्देश्यहीन नहीं लगती है. प्रिया निष्फળ ગઈ હોત, પોતાની મદદ માંગી હોત તો નરેન્દ્ર ગુસ્સે ના થયો હોત, પણ પોતાની કોઈ મદદ વગર પ્રિયા અતિશય સફળ થઈ અને એનો આ ગુસ્સો છે. એ કહે છે, तुम्हें अकेले मौज करने की आदत पड़ गई है. जिस दिन तुमने काम शुरू किया था उसी दिन मैंने कह भी दिया था काम करो, पर ये मत भूलो कि तुम विवाहित हो, एक बच्चे की माँ हो, अग्रवाल घराने की बहू हो. प्रिया એને સમજાવે છે પણ સમજાવી શકતી નથી. नरेंद्र बराड़ीने कहे छे, दरअसल तुम्हें इतनी खुली छूट देने की गलती मैंने की. मुझे पहले से ही चिड़िया के पंख काट डालने चाहिए थे, पर मैं तुम्हारी बातों में आ गया. तुम्हारे इस भले चेहरे के पीछे एक मक्कार औरत का चेहरा है. आटली हदे कया પછી નરેન્દ્ર સ્ત્રીની ફરજો એને યાદ કરાવે છે. ઈમાનદારી, વફાદારી, પ્રેમ, સમર્પણ, આ બધાનું શું? કંટાળેલી प्रिया जवाब आपे छे, सच कहूं नरेंद्र, ये शब्द भ्रम है. औरत को ये सब इसलिए सिखाया जाता है कि वह इन शब्दों के चक्रव्यूह से कभी निकल ही न पाए, ताकि युगों से चली आती आहुति की परंपरा को कायम रख पाओ आप लोग. नरेंद्र ने बात कापीने कहे छे, मुझे तुम्हारा फलसफा नहीं सुनना और ना ही तुमसे बहस करनी है. बस तुम एक बात सुन लो, यदि आज तुम लंदन गई तो लौट कर फिर इस घर में कभी मत आना, कभी भी नहीं.
કામના ટેન્શન વચ્ચે દલીલો કરી પ્રિયા મગજ બગાડવા માંગતી નથી, એટલે હસતા હસતા કહે છે, ક્यों ये घर केवल तुम्हारा है? जवाब મળે છે, हाँ ये घर मेरा है और संजू भी मेरा है. कानून की नजर में बेटे की कस्टडी बाप को ही मिलती है. પ્રિયા કોઈ પણ રીતે વાતને પતાવવા માંગે છે, પણ નરેન્દ્ર આર પારનો ફેસલો કરવા બેઠો છે. એ કહે છે, હું તલાક દઉં છું તને. तुम नार्सिसिस्ट हो. तुम्हारी महत्वाकांक्षाएं दिन दुनी रात चौगुनी बढ़ती जा रही है. प्रिया वळતું पूछे છે ने, नरेंद्र क्या महत्वाकांक्षी होना अपराध है? क्या तुम रुपये नहीं कमाते हो? क्या तुम फिक्की के प्रेसिडेंट नहीं होना चाहते हो? આ પ્રશ્ન સમગ્ર ભારતીય સમાજનો છે. પુરુષ કશું પણ કરવા માટે સ્વતંત્ર છે, પણ જો સ્ત્રી પુરુષના ક્ષેત્રમાં સફળ થાય તો પુરુષ સહન કરી શકતો નથી. તલાકની ધમકી છતાં પ્રિયા લંડન જાય છે. આવા અને આનાથી પણ ખરાબ ઝઘડા ચાલતા રહ્યા અને પછી બેઉ છૂટા પડે છે. પ્રિયાના વેપારને લગતા ફોનથી નરેન્દ્રને તકલીફ થતી હતી, એટલે પ્રિયા અલગ ઓરડામાં સૂતી. પ્રિયાને ઠંડી કહેતો નરેન્દ્ર 6 મહિને સેક્રેટરી બદલતો અને પછી તો એ છોકરીઓને પોતાના બેડરૂમમાં લાવતો થઈ ગયો. બંને વચ્ચેના ઝઘડા એમનો દીકરો અને મા બેઉ સાંભળે છે, પણ નરેન્દ્રને એનાથી કોઈ ફરક પડતો નથી. પ્રિયાને ખબર છે કે એણે આ ઘર છોડવાનું થશે તો દીકરા વગર જ છોડવું પડશે. આમ પણ 10-12 વર્ષના સંજુમાં માના ગુણ નથી, બાપના ગુણ જ વધારે છે. એને પિતા અને દાદી સાથે વધારે ફાવતું હતું. तुम्हारा बिजनेस बंद करवा दूंगा, रिजर्व बैंक को एक चिट्ठी लिखूंगा और सब बंद हो जाएगा, આવું બધું પણ કહે છે. પણ પ્રિયા પોતાનું અકાઉન્ટ જુદું કરી લે છે. ધમકીથી પર થઈ ગયેલી, ભયથી પર થઈ ગયેલી પ્રિયા એને કહે છે, તબ तुमने कहा था ना कि तुम मेरा बिजनेस बर्बाद करवा सकते हो, तो तुम भी सुन लो. यदि मेरा व्यापार डूबा तो मैं इनकम टैक्स, सेल टैक्स, एक्साइज, तुम्हारे सारे बखेड़ों को खुले बाजार में भांडा फोड़ूंगी और देखती हूं तुम कैसे बचते हो. ओ तो नौबत यहां तक आ गई. क्या यह अच्छा नहीं होगा कि इससे पहले तुम्हारी कबूतर सी गर्दन मरोड़ दी जाए? हाँ हाँ क्यों नहीं, कर सकते हो, पर थाने में मैंने FIR दर्ज कर दिया, उसके बाद मैं यहाँ पे आई. આ વિદ્રોહી પ્રિયા છે. સંબંધોમાં આટલી હદની કડવાશ પછી સાથે રહી શકાય એવું તો હતું નહીં. પ્રિયા ફ્લેટમાં રહેવા જતી રહે છે, જ્યાં નીના અને છોટીમાં એને ભરપૂર મદદ કરે છે. प्रिया ने ये नहीं समझातू कि व्यवस्था को तोड़ने वाली औरत को जहां समाज 100 कोड़े लगाता है, वहीं पुरुष को मंच पर क्रांतिकारी कहकर बिठाता है. आ संबंध केम तूट्यो? प्रिया सतत पोतानी जातने तपासी रही है. फिलिप अने जूडी जेवा मित्रों एने आ मानसिक परितापमांथी बहार निकळवा माटे मदद करे छे. પ્રિયાને સમજાઈ ગયું છે કે જે સમાજથી ડરી ડરી એને જિંદગી ઘસડે રાખી, એ સમાજ એની પીડાઓમાં કશી મદદ નથી કરતો. આમ પણ માણસને ટકવા માટે બહુ ઓછા લોકોની જરૂર હોય છે. એવા લોકો જે પોતિકા હોય, જે તમને કોઈ પણ અપેક્ષા વગર ચાહતા હોય. પ્રિયાને ખાતરી છે આટલી વિશાળ દુનિયામાં એવા 2-4 લોકો તો એને મળવાના જ છે. प्रिया फिलिप ने कहे छे, हमारे समाज में हर बेटी की माँ अपने को हीन भाव से देखती है और हर लड़की जब बड़ी होती है तो समाज, परिवार, स्वजन, परिजन उसको अनाम गुनाहों के बोझ तले दबाते चले जाते हैं. मेरी माँ मेरे जन्म के बाद न अपने को माफ कर सकी न मुझे. मेरी सास ने मेरे ससुर जी की तो पूजा की, पर छोटी माँ को नीची निगाह से देखा. अपराधी कौन था फिलिप, पापा या छोटी माँ? और नतीजा क्या हुआ? नरेंद्र ने औरत से नफरत करना ही सीखा.
औरत को इस्तेमाल की चीज ही समझता रहा. આમાં એનો ઉછેર જવાબદાર હતો. કેટલી બાબતે સ્ત્રી માટે સમાજે અમુક ધારાધોરણ ઘડી રાખ્યા છે. ભાઈઓને કંઈ ન કહેતા માં પ્રિયાને સીવણ, ગૂંથણ, ભરવું પરોવવું વગેરેની ફરજ પાડે છે. એણે ભણીને શું કરવું છે એવી માં દલીલ કરે છે. તું કામ કરીને શું ધાડ મારવાની એવું પતિ પણ કહે છે. દાઈમાં ઘરના નોકર હતા, છતાં ઘરના માલિક ન જમે ત્યાં સુધી કદી ન જમતા. પણ આવું કોઈ પુરુષ નોકર નહોતા કરતા. આનો અર્થ એટલો જ થાય કે સ્ત્રીની આવી માનસિકતા ઘડવામાં સમાજનો બહુ મોટો ફાળો છે. પણ જો આ સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર થાય તો સમાજે એના માટે સદીઓથી નક્કી કરેલા ધારાધોરણમાંથી એ મુક્ત થઈ જાય. એનામાં એક જુદો આત્મવિશ્વાસ જાગી શકે, કારણ કે એનું કામ એને ઘરના ઉંબરાની બહારની વિશાળ દુનિયા વચ્ચે લઈ જાય છે. પોતિકું વ્યક્તિત્વ, સત્વ શું છે એને સમજાય છે. એટલે પ્રિયાને લાગે છે કે નરેન્દ્રથી છૂટા પડ્યા પછી એ શાંતિથી જીવતી થઈ. એ ઈચ્છે એટલા પૈસા ખર્ચતી થઈ. ખર્ચેલા પૈસાનો હવે એણે કોઈને હિસાબ આપવાનો નથી. આમ પણ એ નરેન્દ્રના બેવડા ધોરણથી થાકી હતી. નરેન્દ્ર પોતાના અહમને આત્મસન્માન કહેતો, પણ પ્રિયાના અહમને એ અહંકાર માનતો. કોરા કાગળ પર વિશ્વાસથી સહી કરી આપતી પ્રિયાના તમામ ઘરેણા નરેન્દ્ર પેલી ભૂલથી કરેલી સહીની મદદથી પાછા લઈ લે છે. પ્રિયાને સમજાઈ જાય છે કે નરેન્દ્ર સાથે લડવામાં બાકીની જિંદગી બગાડવાનો કોઈ અર્થ નથી. જબ પ્યાર ही नहीं है तो इस विषधर सांप से टकराने से फायदा क्या. પ્રિયા સ્વીકારે છે મનોમન, મારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી કદાચ નરેન્દ્રને સુખી રાખી શકી હોત, પણ હું ન કરી શકી, કારણ હું એકવિધ યંત્ર જેવી, गुलाम જેવી जिंदगी जीवी શકતી નહોતી. मैं अपने सपनों का गला घोंटने को तैयार नहीं थी. જો કે બધી રીતે સુખી સંતુષ્ટ પ્રિયા હજી વારંવાર રડે છે. લગભગ દરેક ક્ષેત્રની, દરેક વર્ગની સ્ત્રીઓની આંખમાં આંસુ જોતી પ્રિયા પોતાના આंसू વિશે પ્રશ્ન કરે છે. इन आंसुओं की परंपरा कब खत्म होगी? क्या प्रशांत महासागर का पानी कम खारा है? क्या समंदर को समंदर बने रहने के लिए औरत के आंसुओं की जरूरत है? घर छोड्યા પછી, કમાતી થયા પછી, આત્મનિર્ભર થયા પછી પણ પ્રિયા સ્ત્રી તરીકેની અમુક મર્યાદાઓમાંથી છૂટી નથી શકી એવું નિખાલસપણે કબૂલે છે. ભાષા કર્મના ચમકારા આ નવલકથામાં થોડા ઓછા છે. પ્રિયાના મનોજગત પ્રમાણે એની ચૈતસિક ગતિએ નવલકથા આગળ ચાલે છે. આપણે માત્ર પ્રિયાનો જ પક્ષ સાંભળીએ છીએ, નરેન્દ્રનો પક્ષ આપણને સાંભળવા મળ્યો નથી. અંત ભાગમાં લગભગ 25 પાનામાં એટલી બધી ફિલસૂફી આવે છે કે જે નવલકથાને થોડેક અંશે અલસ ગતિએ, શિથિલ ગતિએ ચાલતી કરી દે છે. અને છતાંય ભારતીય સ્ત્રીની વાત કરતી વખતે તમને છિન્ન મસ્તા જેવી નવલકથા વાંચ્યા વગર ચાલે નહીં.